હાય, મજામાં? આપણને ઘણી બધી વાર વિચાર આવે કે એવું શું છે બીકોમ એમકોમ કે બીબીએની ડેસ્ટિનેશન બુકમાં કે ડેસ્ટિનેશન પબ્લિકેશનના ફ્રી ઓનલાઈન ક્લાસીસમાં એવું શું છે કે ચારે બાજુ ડેસ્ટિનેશન જ થાય છે. તો એના માટેની એક ઝલક છે કે આજે આપણે 21 એપ્રિલ 2026 છે, બરાબર? તો આજની તારીખે એ બીકોમ સેમ 2નું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ફાઇનાન્શિયલ એકાઉન્ટનું પેપર હતું. જો આ જે છે ને એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું આજનું પેપર છે ફાઇનાન્શિયલ એકાઉન્ટનું, જે ક્વેશ્ચન નંબર 5 છે. આ ક્વેશ્ચન નંબર 5ની અંદર આ એક દાખલો એટલે કે સમ પૂછેલો છે. તમે જોઈ શકો છો કે એનું પ્રમાણ 4:3:2 છે, 4:3:2. એની નીચેની લાઇનમાં સેકન્ડ લાઇનમાં 11,000 પ્રીમિયમ આપેલું છે અને ભાગીદારોને સંયુક્ત રકમ 2,15,000 આપેલી છે. આ વસ્તુ જે છે, આ જે સમ છે એ જ આપણી આ જે ડેસ્ટિનેશન બુક છે 2026ના વર્ષની, એ ડેસ્ટિનેશન બુકની અંદર સેમ ટુ સેમ, ખાલી નામ જ ચેન્જ કરેલા છે. તમે જોઈ શકો છો કે ટકાવારી પણ સેમ છે, 4:3:2, 11,000નું પ્રીમિયમ, 2,15,000ની સંયુક્ત પોલિસી. અને એટલું જ નહીં, એના પછીનું જે ટેબલ છે એની અંદર પણ જો સરળ મૂલ્યની ટકાવારી 0, 10%, 15%, 25%. આ બુકની અંદર જોવો જોઈએ 0, 10%, 15%, 25%. એની નીચેના પેરેગ્રાફની અંદર જોવો જોઈએ ટોટલ રકમ આપેલી છે 39,000 બોનસ તરીકે આપવામાં આવે છે. એ જ વસ્તુ અહીંયા પણ તમે જોઈ શકો છો, બુકની અંદર 39,000 બોનસ તરીકે આપે છે. આ બુકની અંદર ફેર એટલો છે કે A, B અને C નામ આપેલા છે ભાગીદારના. અહીંયા પેપરની અંદર નામ અલગ અલગ આપેલા છે. બસ આ નામમાં ચેન્જ છે, બાકી બધું એઝ ઇટ ઇઝ છે. આ 2026ની ડેસ્ટિનેશન બુક છે. આ ડેસ્ટિનેશન બુકની અંદરથી આ સમ બેઠો સમ પૂછેલો છે. અને એવું જરૂરી નથી કે આ જ સમ પૂછ્યો છે. એની નીચેનો જો ઓપ્શનવાળો સમ જોવો ને તો આમાં રાવણ, સુગ્રીવ અને અંગદ એવા નામ આપેલા છે. પણ આની અંદર પણ સેકન્ડ, એના પછીનો સમ સેમ, નામ અલગ ચેન્જ કરી દીધા છે, રામ, રાવણ અને રહીમ. અમાઉન્ટમાં માઇનર ડિફરન્સ કરી દીધો છે, બાકી સેમ ટુ સેમ આ ઓપ્શન સહિતનો સમ પણ આ જ છે. અને આ ગુજરાતી મીડિયમની બુકમાં છે એવું જ નથી. ઇંગ્લિશ મીડિયમની જે બુક છે ડેસ્ટિનેશન બુક, એની અંદર પણ સેમ ટુ સેમ વસ્તુ પૂછેલી છે. જોયું ને ડેસ્ટિનેશન બુકનું ને ડેસ્ટિનેશન પબ્લિકેશનના ફ્રી ઓનલાઈન ક્લાસીસનું જાદુ. તો એટલે જ ચારે બાજુ ડેસ્ટિનેશન થાય છે. જરાક ફ્રી ક્લાસીસની ઝલક લઈએ આપણે. આપણે એમ કીધેલું હતું કે આ ફ્રી ઓનલાઈન ક્લાસીસમાં એ જણાવેલું હતું કે આ જે પેટર્ન છે એ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામમાં પૂછવાના પૂરેપૂરા ચાન્સીસ છે. એ પણ સ્ટુડન્ટ્સને કીધેલું પણ હતું. જરાક 1 સેકન્ડ માટેની ઝલક જોઈ લઈએ ફ્રી ક્લાસીસમાં કેવું કરાવી છે, બરાબર? તો આપણે જે અત્યારે 4th નંબરની તમે જે હમણાં પેટર્ન જોઈ આવડ્યા, લાસ્ટ 4th અહીંયા સ્ક્રીન ઉપર આવેલી હતી. આ 4th સંયુક્ત જીવન વીમા પોલિસી અનામત ખાતાની મદદથી શરણાગતિ મૂલ્ય અથવા તો શરણ મૂલ્ય પર દર્શાવવામાં આવતી પોલિસી. આ એક ઇમ્પોર્ટન્ટ પેટર્ન છે. આ એની આમનોંધ છે. આપણે આમનોંધ ગોખવી નથી, બરાબર? હું ડાયરેક્ટ આમનોંધ ગોખવા વિના તમને હું સમ કરાવું છું. મારી દ્રષ્ટિએ આ પેટર્નનો સમ એક્ઝામમાં પૂછાવાના ફૂલ ચાન્સીસ છે. મેક્સ ટુ મેક્સ ચાન્સીસ છે. ખોટો ટાઈમ નથી બગાડતો. હું ડાયરેક્ટ જે વસ્તુ પૂછાય એવી છે એના ઉપર ફોકસ કરું છું, બરાબર છે? સીધી સરળ સમજૂતી ડેસ્ટિનેશન બુક, ટોપર્સની પસંદગી ડેસ્ટિનેશન બુક, ડેસ્ટિનેશન બુક. જી હા, ડેસ્ટિનેશન બુક.